મારા જીવનની પહેલી કાર ભલે એકદમ હજી પાક્કી આવડતી નથી, પણ ખરેખર પહેલી કાર લેવાની ફિલિંગ જ કંઈક અલગ હોય છે. પણ તમારા બધાના સાથ વગર અને ગાડીને ચાંદલા કરતી મારી આ લક્ષ્મીના સંગાથ વગર આ શક્ય નહોતું. આ છોકરી જ્યારથી મારા જીવનમાં આવી ને ત્યારથી ખરેખર મારું નસીબ બદલાઈ ગયું. 8-9 કલાકની નોકરી કરતો છોકરો જેને 30-35 વર્ષ પહેલા કાર લેવાનો વિચાર સુદ્ધાય ના આવે, એ છોકરાએ કાર લઈ લીધી. એમાં મારું નસીબ જોર નથી કરતું, એમાં આ છોકરીનું નસીબ જોર કરે છે, અને મા બાપના આશીર્વાદ. તમે કહેશો કે ભાઈ મહેનતનું ફળ છે, પણ ભાઈ મહેનત તો હું પહેલા પણ કરતો હતો, પણ ફળ હવે મળે છે કેમ કે હું એને દિલથી મારી લક્ષ્મી માનું છું. બાકી તો ભગવાન ઉપર ભરોસો રાખવાનો. જે કંઈ મળ્યું છે એ એની દયાથી મળ્યું છે, અને જે કંઈ મળશે એ પણ ભગવાનની દયાથી જ. મારા જીવનની પહેલી કાર ભલે એકદમ હજી પાક્કી આવડતી નથી, પણ ખરેખર પહેલી કાર લેવાની ફિલિંગ જ કંઈક અલગ હોય છે. પણ તમારા બધાના સાથ વગર અને ગાડીને ચાંદલા કરતી મારી આ લક્ષ્મીના સંગાથ વગર આ શક્ય નહોતું. આ છોકરી જ્યારથી મારા જીવનમાં આવી ને ત્યારથી ખરેખર મારું નસીબ બદલાઈ ગયું. 8-9 કલાકની નોકરી કરતો